એક જ દિવસમાં બનીને તૈયાર થઈ જાય તેવું ટ્રેડિશનલ રીતે દેશી શીબડાનું અથાણું બનાવીશું. તો તેના માટે વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલા દેશી શીબડા લીધા છે, પણ શીબડાની જગ્યાએ તમારે કાકડી લેવી તો પણ લઈ શકો. તો કાકડી તમારે થોડી જાડી આવે એ લેવાની. તો શીબડાને મેં સારા પાણી વોશ કરી કોરા કરી લીધા હતા અને આ રીતે આપણે જાડી સ્લાઇસમાં કટ કરીશું. જો પતલી સ્લાઇસમાં કટ કરીશું તો શીબડાને આપણે જ્યારે તડકામાં સુકવશું ત્યારે સંકોચાઈને નાના થઈ જશે, એટલે આ રીતે જાડી સ્લાઇસ જ રાખવાની છે. અને હવે તેમાં 1 સ્પૂન મીઠું અને સાથે 1 સ્પૂન હળદર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. અને આ શીબડાને આપણે ઓવરનાઇટ માટે રહેવા દેશું અને વચ્ચે તમારે 1 થી 2 વાર આ રીતે ચલાવી લેવાના. તો હવે સવાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો શીબડામાં મીઠું અને હળદરનું પાણી છે તે આ રીતે અલગ થઈ ગયું છે. તો હવે કોઈ પણ કાણાવાળું વાસણ લઈ તેમાં શીબડાને એડ કરી થોડી વાર માટે રહેવા દેશું, એટલે તેમાં પાણી છે તે બધું અલગ થઈ જશે. અને હવે જ્યાં સારો તડકો આવતો હોય ત્યાં 1 દિવસ માટે તડકામાં રાખી દેવાના, એટલે શીબડા છે તે સારા સુકાઈ જશે. અને 2 સ્પૂન જેવા રાઈના કુરિયાને આપણે કચરાવા વાટી લઈશું. અને હવે તેને એક બાઉલમાં એડ કરીશું. સાથે 1 પિંચ જેટલું મીઠું, અડધી સ્પૂન હળદર પાવડર, સાથે 1 પિંચ જેટલી હિંગ અને અડધી સ્પૂન જેવું તેલ અને 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી 1 દિવસ માટે તડકામાં રાખીશું, એટલે રાઈનો આથો છે સારો આવી જશે. તો હવે 1 દિવસ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો આથો પણ સારો આવી ગયો છે. તો આ રીતે ઘટ એવો થઈ જાય ત્યાં સુધી તડકામાં રાખવાનો. અને સાથે શીબડા પણ સારા સુકાઈ ગયા છે. તો તેમાં આથો છે તે એડ કરી સારી રીતે મિક્સ કરી કાચની બોટલમાં ભરી તમે 10 થી 12 દિવસ માટે ફ્રીજમાં રાખી ખાઈ પણ શકો છો.